झालंधर चरपटाश्च अर्वङ्गकारीफमच्छिन्दराज शौरण्येवानुवर्तयस्याः भूम्यात्मगुणमातसिद्धः जय जय मच्छिन्द्र समर्थ जय जय मच्छिन्द्र समर्थ जय जय मच्छिन्द्र समर्थ अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म सच्चिदानंद सद्गुरु श्री स्वामीनाथ गुरुनाथ की जय। आनंदी लाल की जय। छोटे दादा की जय। जय जय मच्छिन्द्र समर्थ 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 जय मच्छिन्द्र समर्थ जय जय मच्छिन्द्र समर्थ। मच्छिन्द्र तारो जय जयकार मच्छिन्द्र तारो जय जयकार मच्छिन्द्र तारो जय जयकार मच्छिन्द्र तारो जय जयकार गोरख तारो जय जयकार गोरख तारो जय जयकार गोरख तारो जय जयकार मच्छिन्द्र तारो जय जयकार बोलो मच्छिन्द्र तारो जय जयकार मच्छिन्द्र तारो जय जयकार मच्छिन्द्र तारो जय जयकार गोरख तारो जय जयकार गोरख तारो जय जयकार गोरख तारो जय गोरख जयकार तारो जय जयकार गोरख तारो जय जयकार शिव तारो जय जयकार गुंडलीनाथ 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 तारो जय जयकार जय
પોતાના જીવનમાં પોતાના ઈષ્ટ દેવતાનું જતન કઈ રીતે છે. આપણા સૌના હૃદયમાં કવિનારાયણના રૂપમાં, યોગેશ્વરના રૂપમાં અને ભગવાન શિવ સ્વરૂપે વિરાજમાન એવા યોગીરાજ મચ્છેન્દ્રનાથજીના ચરણોમાં, નવનાથના ચરણોમાં, ગોરખનાથજીના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ જેમના થકી આપણને આ જીવનમાં ધર્મ શું છે જાણવા મળ્યું, આધ્યાત્મ શું છે તે શીખવા મળ્યું અને આપણા તમામના વ્યક્તિત્વને માનવથી મહામાનવ તરફ લઈ જવા જેની કૃપા આપણને પ્રાપ્ત થઈ એ આપણા સદગુરુ શ્રી સ્વામિનારાયણજીના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ આજના દિવસે આ બિલપુડી ગામની અંદર જેટલા પણ ઘરોએ પધરામણી થઈ તે તમામ ઘરના સભ્યો કે જે નાથ સંપ્રદાયમાં જોડાયેલા હતા
એ સિવાયના કોઈ બીજા કોઈ ધર્મને સંપ્રદાયમાં જોડાયેલા હતા. પણ જ્યાં જ્યાં ઘરે જવા મળ્યું ત્યાં એટલું વાતાવરણ ચોક્કસ જાણવા મળ્યું કે કોઈ પણ ધર્મમાં તમે જોડાયેલા હોય, પણ જે ધર્મમાં તમે જોડાયા તે ગુરુના સંસ્કાર, તે ગુરુની કૃપા અને તે પંથનું અધ્યાત્મ એ દરેકના ઘરની અંદર દીવાની જેમ પ્રગટ થયું. જ્યાં જ્યાં ઘરે જતા ગયા ત્યાં ત્યાં બધાના ઘરના આંગણામાં, કોઈના દાદરા ઉપર, કોઈના ઘરની અંદર દીવા પ્રગટેલા. આ પ્રગટાવેલા દીવા એ જ સૂચવતા હતા કે અમે ભલે કોઈ પણ સંપ્રદાયમાં માનતા હોય, પણ અમારા ગુરુની હાજરી આ દીવાના રૂપમાં અમારા ઘરમાં. અને જે પણ પંથમાં જતા હોય એ પંથનું જ્ઞાન, જેમ દીવાનો પ્રકાશ જાગૃત છે, એ જ્ઞાન અમારા આત્મ દીવાની અંદર જાગૃત છે. અને જે પ્રમાણે યત્ર તત્ર સર્વત્ર જેમ પરમાત્મા બધે વ્યાપ્ત છે, તેમ એવું કહેવાય છે કે ગુરુ તત્વ પણ બધે વ્યાપ્ત છે. અને એ દીવાનો પ્રકાશ એ બતાવતો હતો કે ભલે આજે દાદા તમે અમારા ત્યાં આવો છો, અમે ભલે કોઈ બીજા સંપ્રદાયમાં જઈએ છીએ, પણ તમે અમારા ઘરે આવ્યા ત્યારે અમને એવો જ ભાસ થયો કે અમારા ગુરુ અમારા ઘરે આવ્યા છે. એટલે કોઈ પણ પ્રકારના કોઈ સંપ્રદાયનો ભેદભાવ નહીં, કોઈ પણ પ્રકારના કોઈ ધર્મનો ભેદભાવ નહીં, કોઈ પણ પ્રકારની જાતિ પાતિ અને જ્ઞાતિનો કોઈ ભેદભાવ નહીં. યત્ર તત્ર સર્વત્ર બધાના હૃદયમાં એક જ વસ્તુ હતી કે આપણે બધા જ ગુરુના શિષ્ય છે, આપણે બધા ભગવાનના ભક્ત છે. અને એવી જ રીતે આજના દિવસની પધરામણી, મચ્છન્દ્રનાથ પ્રકટ દિનના દિવસની પધરામણી જાણે ગામે ગામ અને ઘરે ઘર અલગ પુકારતી હોય એવું આજનું વાતાવરણ લાગ્યું. અને આજના દિવસે જેટલા પણ સ્વયંસેવકો હતા તેમનો પણ ડ્રેસ કોડ ભગવો હતો. દેશમુખભાઈ ત્યાં ગયા તો મેં વિચાર્યું કે આણે જર્સી પહેરી છે, એ તો સેનામાં નથી. તો નજીક ગઈને જોયું ત્યારે જોયું ગિરનાર પ્રવાસની જર્સી પહેરીને આવી. એટલે બધે વાતાવરણ ભગવું હતું અને અલગ પુકારાતી હોય, અલગ ગજાવાતી હોય એવું આજનું એક વાતાવરણ રહ્યું. અને બહુ સરસ રીતે થોડું મોડું થયું, પણ પધરામણી થોડી લાંબી હતી, પણ બહુ વ્યવસ્થિત રીતે આ પધરામણી આજની પૂરી થઈ. અને જ્યારે પધરામણી પૂરી થઈને વિજયભાઈ અને જસુબેનના ઘરે અમે આવ્યા, અહીંયા બેઠા ભોજન લીધું, ત્યારે એમના તરફથી જાણવા મળ્યું કે અમે તો કેટલા વર્ષોથી આશ્રમની અંદર આવીએ છીએ. સાને દાદા હતા 1990 થી લગભગ એ લોકો આવે છે. અને એ લોકોનું જીવન જયારે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આપણા દેશની અંદર અને આપણા ધર્મની અંદર ફક્ત એક જ રામ અને એક જ સીતા નથી. આપણા દેશમાં ને આપણા ઘરમાં ઘર ઘર રામ અને ઘર ઘર સીતા છે. રામ અને સીતાના જીવનનો 14 વર્ષનો વનવાસનો વિયોગ, અને વિજયભાઈ અને જસુબેનના જીવનમાં પણ એકની નોકરી બોચાસણ અને બીજાની નોકરી વિદ્યાનગર. અલગ અલગ રીતે કેટલા વર્ષો સુધી બે છૂટા છૂટા નોકરી કરી. એટલે ત્યારે વનવાસ અપાતો હતો, હવે વનવાસ નથી અપાતો, હોય નોકરી જુદી જુદી અપાઈ જાય. એટલે રામ અને સીતાએ જે વિયોગ સહન કર્યો તેવો વિયોગ તો એ લોકો પણ જીવનમાં સહન. તેના માટે કહેવાય કે રામ અને સીતા જેવું જીવન છે. તો કે દાદા સાચી વાત છે, અમને પણ બધા એવું જ કહેતા હતા કે આ રામ અને સીતા જેવું જીવન છે. અને તેના માટે ખ્યાલ આવે કે એ તો ભગવાન હતા, પરમાત્મા હતા. વિયોગ સહન કરી જાય, જીવન જીવી જાય. પણ સામાન્ય માણસે વિયોગ સહન કરીને જીવવું હોય એ બહુ કપડું પડે. પણ એ લોકોએ એ જ રામાયણ વાંચ્યું હશે કે મા બાપ જયારે બાળકો નાના હતા, એ લોકો જયારે નાના હશે ત્યારે એમના મા બાપે જે કઈ રામાયણ એમને સમજાવ્યું